સુરત પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ 117 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરવામાં આવ્યું છે। આ સઘન અભિયાન અંતર્ગત પોલીસે 261 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને અટકાયતમાં લઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરી હતી। અત્યાર સુધીમાં તપાસમાં આ 261 લોકોમાંથી 117 વ્યક્તિઓ પાસે ભારતમાં રહેવા માટેના કોઈપણ કાયદેસરના દસ્તાવેજો ન હોવાનું અને તેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ઝડપાયેલા 117 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓમાં 40 પુરુષો, 40 મહિલાઓ અને 37 બાળકોનો સમાવેશ થાય છે। હાલ આ તમામ લોકોની પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ સિવાયના બાકીના શંકાસ્પદોની પણ પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ અને તપાસની પ્રક્રિયા ચાલુ છે, જેથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા અન્ય તત્વોને પણ ઝડપી શકાય। સુરત પોલીસની આ કામગીરી શહેરની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોને શોધી કાઢીને કાયદાના દાયરામાં લાવવા બદલ સુરત પોલીસની કામગીરી ખરેખર પ્રશંસનીય છે। પોલીસની આ ત્વરિત અને સક્રિય કાર્યવાહીએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં એક મજબૂત સંદેશ આપ્યો છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી છે।